આપણું મેન હથિયાર બધાને ખબર હશે કે ભાઈ હુવા આવે એટલે એક હથિયાર પાસે હોય. શું હોય ખબર હે ને? ન હોય કઈ મિત્રોને સામું. હવે તમે કયો, મારે કઈ નથી કેવું. હું મેગી નબળી છે હવે આમ જો કઈ એ દીકરા તને કોઈ કરી દે મને કેજે, અમે ખાઈ લેજે. લે કારી રાઈતે એટલે ખાલી 11 ને 21 થઈ છે. પછી એ અટાણે અડપ થાવી જોઈએ ને. મિત્રોમાં ખાવાના ફાફા પડશે એમ કરતા કોઈરું એક નંબર બનાવી છે. તું એના બાસકા ફોરા ન હોય તો બધાને ખબર રહી છે. તમે જે છે બે ત્રણ ફુગાર દીધું ભાઈ હોય ત્યાં થોડો ભાઈ ને હેરાન થવા દઈએ. વાહ મારો ભાઈ વાહ. તો હવે તમને જરાક બતાવી દઉં કેવી રીતની તોલી બોલીને ભરી છે. મિત્ર ચોકડી ભાઈ સાચું. વાહ એ તો પાણી બળતું થાય. પાણી બળતું એ મારો હાથ બરી જાય. તારો હાથ ભલે બરી જાય બાકી મેગી બનાવીને મૂકવાના. તો મિત્રો વારીએ આપણે હુવા આવ્યા પણ છે ને આજે અહીંયા મચ્છરનો ત્રાસ બહુ એટલે બહુ હેગબાર છે, બહુ મચ્છર છે ને આપણું એકલાનું શું કામ લોહી પીવે એટલે આપણે જયેશ નહીં બોલાવ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે લોહી પીવે. પાણી લે લે આ કેને કહેવા જવું. તો રામ રામ જય સિયારામ જય માં હોનભાઈ, સ્વાગત છે નવા બ્લોગમાં. આપણે વારીએથી બ્લોગ ચાલુ કર્યો છે. સકેરી આવી છે, તુવેર કાઢવાની છે બરોબર. વિડીયોમાં બન્યા રહેજો. દ્વારકાધીશ મારા કલેજા. અત્યારે આપણે ક્યાં છીએ ખબર યાર? આપણે જૂના ધંધે છે. પહેલેથી વ્લોગ જોવે ને ખબર જઈ શકે. આપણે થેસર આવેલું હોય તો પછી વારીએ હોવાનું હોય જ અને વારીએ ભાઈ જ હુવે. તો આ લ્યો ઢગલી આપણી. જો કે આઈફોન આવ્યા પછી તો એકચ્યુઅલીમાં આ બધી કરવાની જરૂર પડતી નથી, તો એ કરી નાખીએ ને. ક્યાં કરવો ભાઈ, મેં હું આદત છે મજબૂર. તો પહેલાં તો આપણું સિંહાસન આ રીતનું કંઈક કર્યું છે ને આપણું મેન હથિયાર બધાને ખબર હશે કે ભાઈ હુવા આવે એટલે એક હથિયાર પાસે હોય. શું હોય ખબર હે ને? ન હોય કહી દઉં. બધા વિડીયો જોવે ને તો ખબર જ હોય કે આ તો પહેલાં જોઈએ મારે. એટલે આનું રીઝન એટલું છે કે કોઈ શિયારિયા છે, હરબ છે, આમાં ગમે છે નીહરી શકે ભાઈ. શિયારિયાની બીક ના આવે પણ હરબ ને આંટર ને એવું બધું હોય એના હિસાબે રાખવી પડે. અને ભેગું હોય પાણી લે આ કેને કહેવા જવું. પાણી છે ભેગું રકેબી અંદર હોય છે તી જ લઈએ ને. તો બસ આ રીતનું આપણું કાંઈક સેટઅપ છે. અને સામે કોઈ ઘઉં વાળું હરગાવ્યું છે તો એ જોરદાર ઝાડ જાય છે ભાઈ. ઘઉં વાળું કોઈ હરગાવ્યું છે. દુનિયાની ઝાડ જાય છે. આપણાથી એટલું સેતું છે. તો મિત્રો વાજી આપણે રખો લેતો આવ્યા છીએ પણ આપણને હથવારો કરાવવા હજી કોઈક આવ્યું છે. ખબર છે કોણ? રામ રામ જય દ્વારકાધીશ. કોંગ્રેચ્યુલેશન 7K ઇન ઇન્સ્ટાગ્રામ. થેન્ક યુ ભાઈ. બધા હે ને ભાઈને હે ને કોંગ્રેચ્યુલેશન કહી દે. ભાઈને ઇન્સ્ટાગ્રામમાં 7000 થયા છે ને ભાઈ કેવી રીતે પલાક આપે છે બસ એમ જ હોય બરોબર.
દ્વારકાધીશની દયા અને બધાનો સાથ અને સહકારથી આ પ્લેટફોર્મ સુધી પહોંચ્યા છીએ અને હજી આગળ વધવાનું જ છે. હા પલા કાપવાના ઉડે તો જા ને. ઉડે તો જા. બાકી એવું નથી, આપણે પોરોની વાત નથી કરતા, પણ બધાનો સાથ સહકાર વિના બધું પોસિબલ નથી. હા 100% ભાઈ. તો સાથ સહકાર બનાવી રાખ્યો જયેશ માથે, અમારી માથે બધા ઉપર, બરોબર. તો હવે કંઈક આમાં નવીન થાય કે કન્ટિન્યુ કરીએ, બાકી મોર્નિંગમાં સીધી વાત કાંઈ હું છે એ તો તમને બતાવી દીધું છે. તો મિત્રો વારીએ આપણે હુવા આવ્યા, પણ છે ને આજે અહીંયા મચ્છરનો ત્રાસ બહુ એટલે બહુ હેગબાર છે, બહુ મચ્છર છે ને આપણું એકલાનું શું કામ લોહી પીવે, એટલે આપણે જયેશને બોલાવ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે લોહી પીવે, કેવી એના મજા બાઈકનું આવે? હોય છે ને એ પીએ. બરોબર, તો કેવી મજા આવે મચ્છર પાસે ડંક મારવી? નહીં, હજી સુધી ભાઈ કાંઈ થયું નથી. ઓધીને અમે એવાય છીએ ને, અમે વાડીએ રહીએ એટલે અમને કાંઈ ફેર ન પડે. જોવાનું તમારે છે. મચ્છરના હેવાયા હે મરે ડુડાર અલગારી, અમે તો મચ્છરના હેવાયા માય કાંગલા વીછી, અમને નહીં ફાવે એવું હે ને. વીસી કઈ ને તો તમે 7 પેટી સુધી એને યાદ રાખશો. વીસી ભાઈ કઈરાવેલું છે, મેં નહીં માં પપ્પા એ પણ તાર પપ્પાને પૂછજે એની પીડા શું હોય. અરે આ ઘાસ સહન નહીં થાય. નહીં, જરીએ નહીં, તારાથી થાવ નહીં થાય. આ જો ને મચ્છર બધા હજી જો ને વ્લોગમાં આવું સારું આડા પૈરા પૈરે છે. કાંઈ વાંધો નહીં, હાલો ને કંઈક નવીન થાય રાખી કંઈક મજા કરીએ, હું એનું કરીએ. તો મિત્રો અત્યારે જરા છે ને બેઠા બેઠા અમને લાગી ગઈ ભૂખ, તો અમે વેચ ગયા કાંડ કરવા, એટલે મેગી બનાવવા. આ ભાઈ છે કારીગર મેગીના. અવાજ કરજો, ભૂખા થાવ મેગી અમારે બનાવી દેવી પડે. ભૂખું કોણ થયું? તું. હું? હું પ્રૂફ હે? પ્રૂફ છે જ ને. તો અત્યારે જો ખેતર વૈસાર આદરા હે, મેગી બને છે, ખાવી હોય એ પૂગી જાય. પ્લાસ્ટિકની ચમચી એ રોડવું પડે છે. વાડીની મોજ ગાંડા. વાડીની મોજ વાત હાસી, વાડી આવું જ જોવા મળે. ઓલી ચમચી તો ક્યાંય મળી ને પ્લાસ્ટિકની છે ને હવે હાંસી પીપરા જ જડે. ફૂટને પીપરા જ જડે. હાથી થોડીક ઉપાડી આવ્યા અને આ બધા પાણા ગોઈતા છે. માંડ્યા છીએ ખેતર વૈસારે. આપણે એકચ્યુઅલીમાં ઓયરીની સુવિધા હતી, પણ જયેશભાઈને ફાવી નહીં કે આપણે પટમાં જ કરવાના. એ પટમાં વર્ગી ગયા છીએ, કોઈના ભરબર હરગે દાભાને પકડ્યો તો તમારે થાય કરી લેજો. અરે વાહ સાંભળ્યું ભાઈ, થાય કરી લેજો. બાકી મેગી તો બંધ છે. હા મેગી બનશે, મેગી વા ગમે એના ભરે ભરશે તમ તારે, પણ તમે થાય કરી લેજો. ભલે ને એ તો પાણી બળતું થાય, પાણી બળતું એ મારો હાથ બળી જાય. તારો હાથ ભલે બળી જાય, બાકી મેગી બનાવીને મૂકવાના. ઘર ભેગીનું થાને ઘર ભેગી માથામાં. મેગી બગડવી ન જોઈએ, તું નાઈક કે ગમે એ કઈ. વાહ ભાઈ વાહ. તો મિત્રો ફાઇનલી મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. કારીગર કામકાજ ઊંચું ઊંચું જોઈ ને તમને વિશ્વાસ નહોતો અમારી ઉપર. વિશ્વાસ ન કર્યો એ અમે તમારી ઉપર વિશ્વાસઘાત કર્યો એક જાતનો. તમારી ઉપર અમને વિશ્વાસ ન આવ્યો. બાજુમાં બે હવાડા છે ને ખદડા નીકળ્યા, બાકી સામે આંગળી એ કોણ કરે? મિત્રોને સામું. હવે તમે કયો, મારે કઈ નથી કેવું. હું મેગી નબળી છે એ પબ્લિક નક્કી કરશે. મેગી નબળી છે પબ્લિક નક્કી કરશે. હા તો પછી ખાજે ને તું ખા, પછી મને કહેજે. ના ના ભાઈ મસ્તી કરું, મેગી બહુ મસ્ત બનાવી છે. અને હવે આમ જો કાંઈ એ દીકરા તને કોઈ કરી દે મને કહેજે, અમે ખાઈ લેજે. લે કારી રાઈતે એટલે કાલી 11 ની 21 થઈ છે. પછી એ અટાણે અડપ થાવી જોઈએ ને. મિત્રોમાં ખાવાના ફાફા ભરશે એમ કરતા કોઈ એક નંબર બનાવી છે. તો મિત્રો વાગવામાં થયા છે 1:42 અને હવે જયેશભાઈ આપણી વચ્ચેથી વિદાય લે છે. એટલે ભાઈ જેવું હું હજી એટલે અહીંથી વારીએથી વિદાય લે છે. એટલે એકવાર ઓલો ડાયલોગ મારતો જા. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે નહીં મળા મેકરણ તે ધરતી ધૃતી હશે. બોલો વાહ 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 ભરતભાઈ વાહ. મિત્રો વાગવામાં છે ને 2 થયા છે. હોવાની ટ્રાય કરીએ, નીંદર આવે તો. નીંદર હવે જો કે નહીં આવે, 4 ટાઈમથી આટોમાં પ્રોબ્લેમ હાલે છે નીંદર નહીં. તો અમને 15-20 દિવસ થઈ ગયા છે ટાઈમસર નીંદર આવતી નથી. મિત્રો છે ને જાજી બધી મેં રીલું બનાવી છે એ બેઠા તો રીલું ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામમાં આવતી જાય, જોતા રહેજો. હવે છે ને નીંદર જ્યારે આવે ત્યારે આપણે છે ને સવારે મળીએ. જરાક અલાર્મ રાખ દઉં હું મોબાઈલમાં, 5 વાગ્યાનું રાખું, પછી જે ઉઠું તે
સવારે આપણે મળીએ. 6:30 જેવું થયું છે. ગુડ મોર્નિંગ ડાયરાને. હવે ફૂલ નીંદરમાં હું સીના મેથી કહી દેવાનું મૂડ જરાય નથી થતું યાર. તો મિત્રો પાછું 9 વાગે આપણને હવે ભાઈ બ્લોગ બનાવવાની. અત્યારે આપણે જવું છે વંથલી યાર્ડ. એટલે સ્પેશિયલ યાર્ડ નથી જવું, પણ કામ એ બાજુ આવી ગયું એટલે આપણે બાપાને બેસી જવું. મિત્રો આપણે તુવેર હમી કરી હતી. તુવેર હમી કરીને ટ્રેક્ટર ભરવાનું હતું. ટ્રેક્ટરે ભરાઈ ગયું છે અને છેલ્લે બાસકા સરાવા ખબર છે કોણ આવ્યું? હેલો ગઈજેસ, મિત્રની મદદ કરવા તો ભાઈ આવવું પડે ને. સુખ દુઃખના સાથીને સુખમાં તો હવ કામ આવતા હોય, પણ આવું દુઃખ કામ ટાણ આવું દુઃખ હોય એસડી ભાઈ માથે કામ આવવું પડે ને. ભાઈ રાગે થઈ ગઈ હતી. આ તો તારે જયેશ આવી ગયો એટલે બાકી તુવેરના બાસકા ફોરા ન હોય એ તો બધાને ખબર રહી છે. તમે જયેશે 2-3 ફુગાર દીધું ભાઈ હોય ત્યાં થોડો ભાઈને હેરાન થવા દઈએ. વાહ મારો ભાઈ વાહ. તો હવે તમને જરાક બતાવી દઉં કિરીટની તોલી બોલીને ભરી છે. મિત્ર ચોકડી ભાઈ સાચું. વાહ 100%. એટલા બાસકા ભર્યા છે. 42 બાસકા ભર્યા છે જયેશભાઈ મેસેજ ચડાવ્યા છે. ચડાવ્યા નથી ભાઈ, ખાલી ચડાવ્યા છે. ચડાવ્યા છે એમાં હાચો 42 બાસકા છે અને બાકી નીચે એમને છૂટી તુવેર છે. અને તમે આ ફોનના કાચમાં શું કરી નાખ્યું એ છે? થોડુંક છે ને રજ અડી ગઈ છે. રજની ફૂટી ગયો હોય કાચ. એ સેજ અમથી તૈયાર છે. તમે દબાઈ હોય છે ફોન કંઈક દબાવ્યું હોય ને. સમજો.